બનાસકાંઠાના વાવ અને થરાદ વિસ્તારમાં જનતાના પડતર પ્રશ્નો અને અધિકારીઓ માટે છેલ્લા 48 દિવસથી અન્નનો ત્યાગ કરી છાવણીમાં બેઠેલા લડાયક યુવાન રમેશ રાજપૂતની આજે પોલીસે અટકાયત કરતા સમગ્ર પથકમાં ચર્ચા જાગી છે। જાહેરનામાના ભંગનું કારણ આપી પોલીસ દ્વારા કરવામાં આવેલી આ કાર્યવાહીને પગલે રમેશ રાજપૂતના સમર્થકો અને સ્થાનિક જનતામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। વાવ શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકોને હક માટે રમેશ રાજપૂત છેલ્લા 1.5 મહિનાથી પણ વધુ સમયથી સતત ઉપવાસ પર છે। વહીવટી તંત્ર સામે પોતાની લોકશાહી ઢબે લડત ચલાવી રહેલા એકમાત્ર યુવાનના સમર્થનમાં લોકો જોડાઈ રહ્યા છે। આજે અચાનક પોલીસ કાફિલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને જાહેરનામાના ભંગનો હવાલો આપી રમેશ રાજપૂતની અટકાયતમાં લીધા હતા। પોલીસ દ્વારા રમેશ રાજપૂતને તાત્કાલિક વાવ પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો હતો। જોકે ત્યાં માત્ર અડધો કલાક રાખ્યા બાદ કાયદાકીય મર્યાદાઓને કારણે તેમણે મુક્ત કરવામાં આવ્યા હતા। આ અટકાયતને લોકો રમેશ રાજપૂતના મનોબળને તોડવાનો અને લોકશાહી અવાજને દબાવવાનો એક પ્રયાસ ગણાવી રહ્યા છે। જ્યારે એક યુવાન પોતાના સ્વાર્થ વગર જનતાના ભલા માટે ભૂખ્યો અને તરસ્યો બેઠો હોય ત્યારે તંત્ર દ્વારા સમસ્યાનો ઉકેલ લાવવાને બદલે અટકાયત કરવામાં આવતા સોશિયલ મીડિયા પર આકરી પ્રતિક્રિયાઓ મળી રહી છે। લોકો પૂછી રહ્યા છે કે શું વાવ થરાદના પ્રશ્નો ઉઠાવવા એ ગુનો છે? પોલીસ સ્ટેશનથી મુક્ત થયા બાદ રમેશ રાજપૂતે પહાડ જેવી મક્કમતા સાથે જણાવ્યું હતું કે 48 દિવસ તો શું, જનતાના હક માટે હું પ્રાણ ત્યાગવા પડે તો પણ હું તૈયાર છું। પોલીસની અટકાયત મને ડરાવી શકશે નહીં। મારી આ લડત વાવ થરાદની જનતાના ન્યાય માટે છે અને તે ચાલુ જ રહેશે। હાલમાં રમેશ રાજપૂત ફરીથી પોતાના ઉપવાસના સ્થળ પર પહોંચી ગયા છે અને આ ઘટના બાદ આંદોલનને વધુ વેગ મળે તેવી શક્યતા છે અને આગામી સમયમાં મોટી સંખ્યામાં લોકો રમેશ રાજપૂતના સમર્થનમાં રસ્તા પર ઉતરશે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે। રિપોર્ટર મહેશભાઈ બી, પ્રજાપતિ, વાવ થરાદ। દિવસે ઉપવાસ ઉપર બેઠો છું। ઉપવાસ યથાવત છે। બનાસ ડેરીમાં વિવિધ અલગ અલગ પ્રકારના કૌભાંડ થતા રહે છે। એમાં 121 કરોડનું મેં કૌભાંડ કાઢ્યું છે। એ કૌભાંડ ઓન પેપર કૌભાંડ છે, જેના જવાબદાર ચેરમેન શ્રી કે જે કોઈ હોય એને તરફ જવાબ આપવો પડે અને બીજા ઘણા બનાસ ડેરીના પશુપાલકોના હિતના મુદ્દા લઈને હું બેઠો છું। એનું જલ્દીમાં જલ્દી નિરાકરણ આવે એવી સરકાર શ્રી પાસે અપેક્ષા રાખું છું। અને લોકો એવું કહેતા હોય કે આમાં સરકારને સહકારિતામાં ક્યાં આવે છે સરકાર, તો ભારતીય જનતા પાર્ટીનું ક્યાં આવે છે? તો ભારતીય જનતા પાર્ટી મેન્ડેટ પ્રથા કેમ રાખે છે? ભારતીય જનતા પાર્ટી જે ડિરેક્ટરના કે ચેરમેનના મેન્ડેટ આપે છે, તો શું આ ભારતીય જનતા પાર્ટીના હાથમાં નથી? તો ભારતીય જનતા પાર્ટીને વિનંતી કરું છું કે હું ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલો છું અને પશુપાલકોના હિતના મુદ્દાઓને ધ્યાનમાં લઈ અને જલ્દીમાં જલ્દી આ વસ્તુનું નિરાકરણ લાવે અને કૌભાંડીઓને સજા અપાવે એવી વિનંતી કરું છું। અને સભાસદનો અસલ અધિકાર છે એ બનાસકાંઠાના તમામ પશુપાલકોને એનો જ્ઞાન પણ એને માહિતી પણ આપવા નથી દેતા સભાઓ કરવા માટે કે એ અસલ અધિકારની જો ખબર પડી જશે તો આ લોકોને તો અસલ અધિકાર આપવામાં આવે એવી મારી માંગ છે। અને ST/SC નું પણ વર્ચસ્વ રહે બનાસ ડેરીમાં અને તમામે તમામ કોમનો અને મળતિયાવાદ બંધ થાય એવી સરકાર શ્રી પાસે અપેક્ષા સાથે બેઠો। આજે ઉપવાસનો 48મો દિવસ ઉપવાસ યથાવત રહેશે જ્યાં સુધી માંગ નહીં સ્વીકારવામાં આવે।